સુરત હંમેશા સેવામાં આગળ રહ્યું છે, દાનમાં આગળ રહ્યું છે અને સેવામાં પણ સ્વયંસેવકોની ટીમ હંમેશા પીઠબળ પૂરું પાડતી હોય. એમના દિલથી આપ શું આશીર્વાદ અને એમની વિશેની ટૂંકમાં વાત કહેવા માગશો? સુરત શહેર છે ને એ સંસ્કારની નગરી છે, સેવાની નગરી છે, ભક્તિ ભાવ, ધર્મ, આસ્થા અને શ્રદ્ધા. અને આ સુરતની ધરતી ઉપર મોટા મોટા દાનવીરો છે. આ સુરતની ધરતી જ ઉદાર છે. આ સૂર્યની ધરતી કહેવાય છે, તાપીની ધરતી કહેવાય છે, આ કર્ણની ભૂમિ કહેવાય છે. એટલે અહીંયા ઉદારતા સહેજી રહેવાની છે. બીજું કે સાળંગપુર દાદાને જ્યારે જ્યારે સ્વયંસેવકની જરૂર પડી હોય અને હાકલ કરીએ ત્યારે મેનેજમેન્ટ કરનારી ટીમ અને જાજા સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો અમને સુરતમાંથી જ મળ્યા છે. કારણ કે અમે પણ અહીંયા સુરતમાં રહીને મોટા થયા અને સુરતની સાથે બહુ નાતો છે. એટલે જ્યાં આપણે હેત હોય ત્યાંના ભક્તો આપણને વધારે સહયોગ કરતા હોય. એટલે દાદાના દરબારમાં તો જે કાંઈ ઉત્સવ કરીએ એ સ્વયંસેવકોના આધારે. અને હું તો એમ કહું, દાદા સેવક છે એટલે બધા એના સેવકો થઈને દાદાની સેવા કરે છે. એટલે સુરતની માટે તો મારી પાસે કોઈ શબ્દો નથી. આ ડાયમંડ નગરી કહેવાય, સિલ્ક સિટી કહેવાય, આ દાનવીરની ભૂમિ કહેવાય, આ સંસ્કારની ભૂમિ કહેવાય. આસ્થા ભક્તિવાળા સુરતના બધા લોકોને સજ્જન અને ડાહ્યા માણસો છે.